નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, કેલેન્ડર પ્રમાણે રોજે રોજ કંઈક ને કંઈક નવા દિવસ ઉજવવામાં આવે છે। આજે 20મી મે બે રીતે આપણે ઉજવી શકીએ। એક તો શેખાદમ આબુવાલાને યાદ કરવા ઘટે, કારણ કે આજે એની 40મી પુણ્યતિથિ છે। આદમથી શેખાદમ સુધીની સફર દરેક સાહિત્ય પ્રેમીઓ માટે મહત્વની બની રહેતી હોય છે। શેખાદમ આબુવાલાની પુણ્યતિથિ છે, પરંતુ બીજી તરફ વાત કરીએ તો ઔષધીય ગુણ ધરાવતી મધમાખીને યાદ કરવાનો આજે દિવસ છે। 20મી મે 2017 ને દિવસે મધમાખી ઉછેર કરતા એસોસિએશને વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવાની રજૂઆત કરી અને સરવાળે એક વર્ષ પછી જ 20મી મે 2018 થી 20મી મે ના દિવસે વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની જાહેરાત થઈ। આજે વિશ્વ મધમાખી દિવસ છે। મધમાખીથી આપણે સૌ કોઈ ડરતા હોઈએ છીએ, એનો ડંખ ખૂબ જ આકરો હોય છે, પરંતુ એ મધમાખીનું જે કામ છે એ ખૂબ જ વ્યવસ્થિત અને ખૂબ જ માનવ જિંદગી માટે ઉપયોગી છે। આપણે મીઠું મધ ખાઈએ છીએ, પરંતુ એ મધ મેળવવા માટે જે ઉછેર કરનાર લોકો જે મહેનત કરે છે, એ મધમાં જે ઔષધીય ગુણ છે, જે માનવના આરોગ્ય, માણસના આરોગ્ય માટે ખૂબ જ મહત્વના છે। તો આવા વિશ્વ મધમાખી દિવસે જોઈએ જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। જુનાગઢની જેન્સી કાનાબાર આગામી જુલાઈ માસમાં ઇંગ્લેન્ડમાં રમાનાર વિશ્વ વિખ્યાત વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। 13 વર્ષની જેન્સીની ઈચ્છા ઓલિમ્પિકમાં પણ ભારતને ગોલ્ડ અપાવવાની છે। ગરમીને કારણે સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી અને ઝાડા ઉલટીના દર્દીઓ વધ્યા। દર્દીઓનો ધસારો અને તબીબી અધિક્ષકના આંકડા વચ્ચે જોવા મળી રહી છે વિસંગતતા। ચોમાસામાં જળ સંચય કરવા મહાનગરપાલિકાએ શહેરમાં 650 થી વધુ રિચાર્જ પોઈન્ટ બનાવ્યા છે, પરંતુ તેની સંભાળ રાખવાની ચિંતા કોઈ મહાનગરપાલિકા કરતી નથી। અને વંથલી પાસે હાઈવે ઉપર હરણનો મૃતદેહ મળ્યો। પુરપાડ વાહનની હડફેટે હરણનું મોત થયું હોવાની સંભાવના। અગાઉ દીપડો પણ આ જ રીતે મોતને ભેટ્યો હતો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જુનાગઢ। Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણવામાં અભ્યાસમાં ભણ્યા છીએ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ ઉક્તિ જુનાગઢની માત્ર 13 વર્ષની દીકરી જેન્સી કાનાબારે સાર્થક કરી છે. જેન્સી કાનાબાર 4.5 વર્ષની હતી ત્યારથી ટેનિસ પ્રત્યે તેને અદ્ભુત લગાવ હતો અને સરવાળે એમણે તનતોડ મહેનત કરીને આ વર્ષે જુલાઈ મહિનામાં લંડનમાં રમાનારી વિશ્વવિખ્યાત વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટના જુનિયર વિભાગમાં જેન્સી કાનાબાર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અને આ કોઈ નાની મોટી સિદ્ધિ કે ઘટના નથી. સમગ્ર જુનાગઢને ગૌરવ અપાવે તેવી ઘટના અંગે જેન્સી કાનાબારના પિતા દીપકભાઈ કાનાબાર કહે છે કે 4.5 વર્ષની ઉંમરથી જેન્સીએ ટેનિસ રમવાનું શરૂ કર્યું. અમદાવાદ, કોલકાતાના કોચ પણ તેમને માર્ગદર્શન આપવા માટે આવ્યા. અગાઉ કંબોડિયા અને ઓપન મલેશિયા ટુર્નામેન્ટમાં જેન્સી કાનાબારના ઉજ્જવળ દેખાવ બાદ તાજેતરમાં તેમણે દિલ્હી ખાતે એક ટેનિસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશિપ હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો અને સરવાળે તે વિમ્બલ્ડન જેવી વિશ્વવિખ્યાત ટુર્નામેન્ટ માટે પસંદ થઈ. 15મી જૂનથી વિમ્બલ્ડન શરૂ થતી હોય છે, પરંતુ જુનિયર વિભાગ જુલાઈ માસમાં રમાતો હોય છે. તેને માટે જેન્સી કાનાબાર આગામી સમયમાં ચંદીગઢ તાલીમ લેવા જશે. મહત્વની બાબત એ છે કે જેન્સી કાનાબારના કોચ એમના જ પિતા દીપકભાઈ કાનાબાર છે કે જેઓ આણંદપુર ગામમાં એક શાળામાં માત્ર શિક્ષક છે. પરંતુ ટેનિસ પ્રત્યેના લગાવને કારણે જેન્સી કાનાબારે અત્યાર સુધીમાં થોકબળ ટ્રોફીઓ અને મેડલ જીત્યા છે અને હવે પછી વિમ્બલ્ડન 2025માં તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જુનાગઢ જીમખાના અને તેના ચેરમેન કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનો આભાર માનતા આ કાનાબાર પરિવાર કહે છે કે હવે પછી જેન્સીનું સ્વપ્ન આગામી ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવાનું છે. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ નાનકડી દીકરીને શુભકામના પાઠવે છે અને ઉજ્જવળ દેખાવ સાથે વિમ્બલ્ડનમાં તેનું પ્રભુત્વ તે પ્રસ્થાપિત કરે એવી આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. મારું નામ જેન્સી દીપકભાઈ કાનાબાર છે ને હું જુનાગઢમાં રહું છું. હું જ્યારથી 4.5 વર્ષની હતી ત્યારથી હું ટેનિસનું કોચિંગ લઉં છું ને અત્યાર સુધીમાં હું ભારતના મોટાભાગના રાજ્યોમાં ટુર્નામેન્ટ્સ રમી છું અને 2 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી છું. ને મારું ટેનિસનું શેડ્યુલ હોય છે સવારે 7 થી 10 ને સાંજે 4 થી 8. તે દરમિયાન મારા પપ્પા અને મારા કોચ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે હું ટ્રેનિંગ લઉં છું. ને હમણાં જ દિલ્હી ખાતે રમાયેલી એશિયન વર્લ્ડ જુનિયર ITF ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં હું બેઉમાં ચેમ્પિયન થઈ હતી, જેના લીધે સબ જુનિયર વિમ્બલ્ડનમાં સિલેક્ટ થઈ, જે જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ લંડન ખાતે રમાશે. હું ગ્રાન્ડ સ્લેમ રમવા છે, ગ્રાન્ડ સ્લેમ જીતવા છે ને ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ દેવડાવવો છે. મારું નામ દીપકભાઈ કાનાબાર છે. હું જેન્સી કાનાબારના પપ્પા છું. જેન્સીના ટેનિસની વાત કરું તમને તો જેન્સી જ્યારે 4.5 વર્ષની થઈ ત્યારથી એને રેગ્યુલર કોચિંગ ટેનિસનું આપવામાં આવે છે. શરૂઆતના તબક્કે તેનું કોચિંગ જુનાગઢ જીમખાના ખાતે આપવામાં આવેલું હતું. જુનાગઢ જીમખાનામાં શરૂઆતના તબક્કે કોચ સોમનાથ બગડી સર એને બિગિનર લેવલનું ટેનિસના ટ્રેનિંગ માટે એનું ખૂબ સારું ધ્યાન આપેલું હતું. અને ત્યારબાદ હું પણ ધીમે ધીમે એડ થતો ગયો વધારે રીતે. અને પછીથી રાબેતા મુજબ એને કોરોના કાળથી જેન્સીને રાબેતા મુજબ ફૂલ ફ્લેશથી ટ્રેનિંગ આપવામાં આવી, હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ આપવામાં આવી હતી ટેનિસની. જેન્સીના ટેનિસ પ્રદર્શનના આધારની આપણે વાત કરીએ તો શરૂઆતના તબક્કેમાં આપણે જેન્સીને ગુજરાત સ્ટેટની અને લોકલ ટુર્નામેન્ટો રમાડેલી. ત્યારબાદ આપણે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન આઈટાની જુદી જુદી ટુર્નામેન્ટો રમાડેલી. ત્યારબાદ આપણે એશિયાની ટુર્નામેન્ટો રમાડેલી. અને હવે આવનારા સમયમાં વિમ્બલ્ડનમાંથી જેન્સી આવે ત્યારબાદથી આપણે એને ITFની ટુર્નામેન્ટો રમાડવાની શરૂ કરવાના છે. હવે જેન્સીનું પ્રદર્શન કહું તમને તો જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. ગત વર્ષે ઔરંગાબાદ ખાતે રમાયેલી ક્લે કોર્ટની નેશનલમાં જેન્સી સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં ચેમ્પિયન થઈ હતી અને ઇન્ડિયા નંબર 1 બનેલી છે. અને ત્યારબાદ જેન્સી અત્યારે એશિયા નંબર 1 ટેનિસ પ્લેયર છે અને હાલમાં જ દિલ્હી ખાતે રમાયેલી ITF એશિયન ટેનિસ ડેવલપમેન્ટ ટુર્નામેન્ટ કે જે 2 ટુર્નામેન્ટ એક સાથે રમાય છે બંનેમાં જેન્સી ચેમ્પિયન થઈ અને ભારતને 2 ગોલ્ડ અપાવ્યા હતા. અને આ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે જેન્સીને ઇંગ્લેન્ડના લંડન ખાતે રમનારી સબ જુનિયર વિમ્બલ્ડનની અંદર જેન્સીને એન્ટ્રી મળી છે અને ત્યાં જેન્સી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.
જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં આવા ઘણા બધા હિરલાઓ પડ્યા છે, પરંતુ ચોક્કસ પ્લેટફોર્મને અભાવે તેમની ક્ષમતા બહાર આવી શકતી નથી. જુનાગઢ જિલ્લાની નજીક આવેલ કોડીનારની કેટલીક દીકરીઓ પણ ઓલિમ્પિકમાં કબડ્ડી સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ પ્રશાસનની ઉદાસીન નીતિને કારણે આપણા સુધી આ વાત પહોંચતી નથી. જેન્સી કાનાબાર વિમ્બલ્ડન રમવા જઈ રહી છે, આમ છતાં હજુ સુધી તો સરકારશ્રી તરફથી કોઈ ગતિવિધિ હાથ ધરાઈ નથી. એ પ્રાઇવેટ કોર્ટ ઉપર દરરોજ 7 કલાક પ્રેક્ટિસ કરે છે. અલબત્ત જુનાગઢ જીમખાનાએ એમને સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, પરંતુ રાજ્ય સરકારના ખેલકૂદ મંત્રાલય દ્વારા પણ જેન્સી કાનાબારને યોગ્ય પ્લેટફોર્મ મળે તે દિશામાં કામ કરવું જોઈએ. અંદર ખાનેથી મળતી વિગત અનુસાર વિમ્બલ્ડનમાં એમણે જે ડ્રેસ કોડ પહેરીને રમવાનો હોય છે, એ ડ્રેસ પણ જેન્સી કાનાબારે પોતાના ખર્ચે લેવાનો થતો હોય છે. ટેનિસનું રેકેટ ખૂબ જ મોંઘું આવે છે. કોઈ સ્પોન્સર આવતા નથી, સરકાર ક્યાંય વચ્ચે આવતી નથી. માત્ર ને માત્ર સ્વ ખર્ચે તેઓ લંડન જશે અને ઓલિમ્પિકમાં આ દીકરી પોતાનું કૌશલ્ય ઝળકાવશે. ખેર, ફરીથી એકવાર શુભકામના. સમાચારમાં આગળ વધીએ. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાલ તાવ, શરદી અને ઝાડા ઉલટીના દૈનિક દર્દીઓની સંખ્યા વધી રહી છે. આપ જોઈ શકો છો આ વિડીયોમાં. અમારા કેમેરામેન જ્યારે આજે સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે મોટી સંખ્યામાં દર્દીઓ ઓપીડીના કેસ કઢાવી રહ્યા હતા અને ઓપીડીમાં બહાર ડોક્ટર બોલાવે તેની રાહ જોઈ રહ્યા હતા. મોટી સંખ્યામાં તાવ, શરદીના કેસ નોંધાયા છે. આમ છતાં તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટ કહે છે કે 20મી મે સુધીમાં તાવ, શરદીના 20 કેસ આવ્યા છે. એનો અર્થ એમ કે આજે 20મી તારીખ છે, એટલે રોજનો એક દર્દી તાવ, શરદીનો અહીં જુનાગઢ સિવિલમાં આવે છે. ઝાડા ઉલટીના અત્યાર સુધીમાં 50 કેસ જ નોંધાયા હોવાનું તબીબી અધિક્ષક કહે છે. વિડીયોમાં જે રીતે દર્દીઓનો ધસારો છે એ જોતા તબીબી અધિક્ષકના આંકડા શંકા ઉપજાવે તેવા છે. ગમે તેમ હોય, અત્યારે તો સિવિલના તબીબ દર્દીઓને તપાસી રહ્યા છે, યોગ્ય સારવાર અને નિદાન કરી રહ્યા છે, પરંતુ જાહેર કરાયેલા આંકડા સાચા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ, આવું દર્દીઓ અને જુનાગઢની જનતા માને છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના મે માસની પરિસ્થિતિ જોઈએ તો શરદી, ઉધરસ, તાવના અત્યાર સુધીમાં કુલ 20 કેસ નોંધાયેલ છે અને ઝાડા ઉલટીના મે માસના કુલ અત્યાર સુધીમાં 50 કેસ નોંધાયેલ છે, જે એપ્રિલ માસની સરખામણીમાં એવો કોઈ નોંધપાત્ર વધારો હજુ સુધી જોવા મળેલ નથી. ટાઇફોઇડના 10 કેસ નોંધાયેલ છે. પરંતુ ઉનાળાની ઋતુ હોય અને ગરમી, ખૂબ જ અસહ્ય ગરમી પડતી હોય, લોકોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બહારનું પાણી અને ખોરાક દૂષિત હોઈ શકે છે, એટલે બહારનું પાણી અને ખોરાક ટાળવો હિતાવહ છે. ગરમી ખૂબ જ પડે છે, ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધુ હોય, વધુ પાણી પીતા રહેવું, શક્ય હોય તો લીંબુ શરબતવાળું પાણી પીતા રહેવું વધુ હિતાવહ છે. નાના બાળકોનું ખૂબ જ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે બાળકોમાં ડિહાઇડ્રેશનની અસર વધુ ગંભીર જોવા મળી શકે છે. સગર્ભા માતાઓ, બહેનોએ પણ ખાસ ધ્યાન રાખવું તથા ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ અને હૃદયરોગના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી, પોતાની દવાઓ નિયમિત રીતે લેતા રહેવું અને શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય હોય તો જ બહાર નીકળવું, એ સિવાય ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું. છોટાણિયા પારુલ કિશનભાઈ, મને 3 દિવસથી તાવ આવે છે. ગરમીના પ્રમાણ વધારે કારણે હું સાહેબને બતાવવા આવી છું. રિપોર્ટ સાહેબે કીધું કરવાનો, હવે રિપોર્ટ કરાવીને હમણાં સાહેબને પાછો બતાવી જાવ. 3 દિવસ થયા. જ્યારે આરોગ્ય જગતની જ વાત નીકળી છે, ત્યારે અમે અમારા દર્શકોને ફરીથી એકવાર એલર્ટ કરીએ છીએ. ફરીથી ભારતમાં કોરોનાનો પગપેસારો થયો હોવાના સમાચાર છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ અત્યારે ભારતમાં કોરોનાના 93 કેસ પોઝિટિવ છે. ગુજરાતમાં પણ 6 કેસ નોંધાયા છે, પરંતુ પાછલી રીતે જે રીતે આપણે કોરોના સામે લડત આપી હતી તે જોતા અત્યારથી જો આપણે સતર્કતા રાખશું તો કોરોનાને ફરીથી આપણે નાથી શકશું. કોરોના હવે કેટલો ભયંકર રીતે આગળ વધે છે તે તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ આપણે ફરીથી એકવાર સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આગળ વધીશું તો કોરોના જેવી મહામારી સામે આપણે લડી શકીશું. ફરીથી એકવાર કોરોનાએ હોંગકોંગ અને સિંગાપુરમાં તો મોતનું તાંડવ શરૂ કર્યું છે. ભારતમાં હજુ કોરોના કંટ્રોલમાં છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય
ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગિરનારના વિકાસ માટે રાજ્ય સરકારે નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવી છે, પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે, પરંતુ ગમે તેમ હોય હજુ ગિરનારની કાયાપલટ શરૂ થઈ શકી નથી. જેના ભાગરૂપે ગઈકાલે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ, ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુ અને ભારતી આશ્રમના મહંત મહાદેવ હરિહરાનંદ બાપુ સહિતના સંતો સ્થાનિક પ્રતિનિધિ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલને મળીને ગિરનારની કાયાપલટ અને ગિરનારના વિકાસ માટે સત્વરે આયોજન કરવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ અને યાત્રાધામ વિકાસ સમિતિના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. જોવાનું એ રહે છે કે ગાંધીનગરમાં આવી વારંવાર રજૂઆતો થતી હોય છે. સરકારશ્રી તરફથી સકારાત્મક પ્રતિસાદ પણ મળે છે, પરંતુ ગમે તેમ પણ કામ ક્યાંય શરૂ થતું નથી. ઇન્દ્રેશ્વરના કાયાપલટની, ઇન્દ્રેશ્વર મંદિરના જીર્ણોદ્ધારની પણ આવી સ્થિતિ છે, પરંતુ ત્યાં પણ હજુ કોઈ કામ શરૂ થતું નથી. આમ હવે ગિરનારના વિકાસ માટે રાજ્ય સરકાર તાત્કાલિક કામગીરી આગળ વધારે તેવી જનપ્રતિનિધિઓ અને ગિરનારી સંતોની માગણી છે. નજીકના દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ને વરસાદ પણ જૂનાગઢની ભૂમિ ઉપર જ્યારે વરસવાનો છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા જળ સંચય માટેની કરેલી કામગીરીને યોગ્ય રીતે ન્યાય અપાવવા અશ્વિનભાઈ મણિયારે માંગ કરી છે. જે તે સમયે મહાનગરપાલિકાએ દીર્ઘદ્રષ્ટિ અપનાવી અને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારમાં 660 જેટલા વરસાદી પાણીનું રિચાર્જ થાય તે પ્રકારના બોર તૈયાર કર્યા છે કે વરસાદનું પાણી પાઇપલાઇન મારફત સીધું જ આ પોઈન્ટની અંદર જાય, જે ભૂગર્ભમાં ઉતરી જાય. અત્યારે પણ જૂનાગઢમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારના રિચાર્જ પોઈન્ટ છે, પરંતુ જાળવણીને અભાવે તે ડસ્ટબિનમાં પરિવર્તિત થઈ ગયા છે. ઘણા બધા રિચાર્જ પોઈન્ટમાં અત્યારે વેફર અને અન્ય કચરા જોવા મળે છે. ત્યારે વરસાદ આવે તે પહેલા મ્યુનિસિપલ કમિશનરે આ 660 જેટલા રિચાર્જ પોઈન્ટ છે એને નવસાધ્ય કરવા જોઈએ, તેની સાફ સફાઈ કરવી જોઈએ અને વરસાદનું પાણી આવે ત્યારે સીધું તળમાં ઉતરી જાય તેવું આયોજન કરવું જોઈએ. આવું અશ્વિનભાઈ મણિયારે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. જૂનાગઢ ઐતિહાસિક છે અને જૂનાગઢમાં ઘણા બધા વાવ, કૂવા, કુંડો ઘણું બધું આવેલું છે.
જુનાગઢ મહાનગરપાલિકાએ એક સરસ વ્યવસ્થા ઊભી કરી હતી અને જુનાગઢમાં લગભગ 660 જગ્યાએ એમણે ફિલ્ટર થઈ અને પાણી જમીનમાં ઉતરે એવી વ્યવસ્થા, એવા ઇન્સ્ટ્રુમેન્ટો નાખેલા છે. હવે જો એ 660 જેટલા જો વોટર રિચાર્જિંગના ઇન્સ્ટ્રુમેન્ટો કામ કરે તો જુનાગઢને નર્મદાનું પાણી ક્યારેય લેવું ન પડે. એટલે મારી એવી ડિમાન્ડ છે કે 660 જે જગ્યાએ તમે આ ઇન્સ્ટ્રુમેન્ટો નાખ્યા છે એની માહિતી પ્રજાને મળે. ખાલી વોટરવર્ક શાખાના 5-15 લોકો સિવાય કોઈને ખબર જ નથી. પત્રકારોને મેં પૂછ્યું તો એને પણ ખબર નથી. તો કયા વિસ્તારમાં, કયા વોર્ડમાં, કોને કોને ઘરે, કોને જાહેરમાં કે ખાનગી, આ તમામ માહિતીઓ માનનીય પ્રમુખશ્રી અને ચૂંટાયેલા તમામ સદસ્યો કે જે ઉત્સાહી છે એમના વિસ્તારમાં પણ આવું પાણીનું સરસ કામ થતું હોય તો એની માહિતી અમને આપવી જોઈએ. અને આ 660 જે ઇન્સ્ટ્રુમેન્ટો નાખવામાં આવ્યા છે તે ચાલુ હાલતમાં છે કે નહીં, આગામી ચોમાસું નજીક આવી રહ્યું છે, આ બાબતે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને આ તમામ માહિતી બહાર આવે એ માટે હું પ્રયત્નશીલ છું. એમાં લાખો રૂપિયાનો ખર્ચો થયેલો છે અને છેલ્લા 2 વર્ષની જ વાત છે એટલે ઇન્સ્ટ્રુમેન્ટો હશે જ. કોઈ ન હોય અથવા તો કોઈ વિકાસ પુરુષો ચરી ગયા હોય તો ખબર નથી, પરંતુ આ બાબત અગત્યની છે અને જૂનાગઢના હિતમાં આ માટે તમામ લોકો કામ કરે એવી મારી નમ્ર વિનંતી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયા આઉટસોર્સિંગ ભરતીને મુદ્દે વિવાદમાં આવ્યા છે. ગઈકાલે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે પણ આ બાબતે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે આજે કુલપતિશ્રીએ કેટલીક સ્પષ્ટતા કરી છે. પત્રકારોને જવાબ આપતા કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ કહ્યું કે આઉટસોર્સિંગ માટેની પ્રક્રિયા યુનિવર્સિટીના એક ચોક્કસ વિભાગ દ્વારા અને ચયન કરેલી કમિટી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને એને કારણે અમારી જે એજન્સી અથવા તો જે કંઈ વિવાદ થયો છે તેમાં મારી કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા ડોક્ટર ચોવટિયાએ કરી છે. ઉલ્લેખનીય છે કે એમના પુત્રવધુના નામે જે એજન્સી શરૂ કરવામાં આવી છે તેને આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમ છતાં કુલપતિશ્રી કહે છે કે મારી કોઈ ભૂમિકા આ બાબતમાં નથી. એ રિપોર્ટ મને પરમ દિવસે ખબર પડી. કાલે હું એક પ્રોગ્રામમાં હતો એટલે મેં તપાસ કરાવ્યો કે આ હકીકત શું છે. એ એગ્રીકલ્ચર કોલેજના જુદા જુદા વિભાગો માટે આઉટસોર્સિંગની મેન પાવર રિક્વાયરમેન્ટનું જાહેરાત હતી, ટેન્ડર હતું. એ ટેન્ડરમાં કદાચ કેટલી એજન્સીઓએ ભાગ લીધો હશે હું જાણતો નથી, કારણ કે જે અમારી યુનિવર્સિટીની સિસ્ટમ પ્રમાણે જે તે યુનિટ હેડને આ સત્તા આપેલી છે. એ જેમમાં ટેન્ડરિંગ કર્યા પછી એમને ટેકનિકલ વેરિફિકેશન પણ જે તે કોલેજ દ્વારા અથવા તો જે તે યુનિટ હેડ દ્વારા એમનું વેરિફિકેશન પણ કરવામાં આવેલું હશે. એ આખી પ્રોસિજરમાં મારો 1% રોલ નથી, કારણ કે સત્તા એમને આપેલી છે, એમને ટેન્ડર જેમમાં કરેલું છે, એમની ટેકનિકલ કમિટીએ વેરિફિકેશન પણ કર્યું હશે અને વેરિફિકેશન કર્યા પછી જે એલિજિબલ પાર્ટી હશે એમને કામગીરી સોંપવામાં આવેલી હશે. એટલે ફરીથી હું કહું છું કે આ આખી પ્રક્રિયામાં મારો કશો પણ રોલ નથી. 4 દિવસ પહેલા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય જુનાગઢમાં આવીને ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી ત્યારે પોલીસમાં વાડ જ ચીબડા ગળે તેવો તાગડો રચાયો છે. પોલીસના જ સાયબર વોલેન્ટિયર તરીકે કામ કરતા વિશાલ વાળંદની પોલીસે ધરપકડ કરી છે. બાબત એ છે કે વિશાલ વાળંદે ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ખોલાવવા માટે અનેક લોકો સાથે છેતરપિંડી કરી. એટલું જ નહીં, જુનાગઢ સાયબર રેન્જનું પણ પોલીસનું જીમેલ એકાઉન્ટ હેક કરી નાખ્યું. સરવાળે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો અને પોલીસે વિશાલ વાળંદની ધરપકડ કરી છે કે જે સાયબર વોલેન્ટિયર તરીકે પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતો હતો. આ રીતે ફરજ બજાવતા તેમણે ફ્રોડ કર્યો અને સરવાળે જુનાગઢ પોલીસને હાથે તે ઝડપાઈ જવા પામ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. તમામ શાળાઓ બંધ છે ત્યારે વાંચન વલોણો સંસ્થા દ્વારા વેકેશનનો સદુપયોગ બાળકો કરે તે માટે વિશેષ આયોજનો હાથ ધરાયા છે. આમ પણ દર રવિવારે સવારે 7 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ પાસે એક પુસ્તક પરબ કાર્યરત કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં મોર્નિંગ વોક માટે આવતા સહેલાણીઓ એટલે કે નગરજનોની સાથે સાથે પુસ્તક પ્રેમી લોકો પણ અહીંથી પુસ્તકો લઈ જાય છે અને વાંચે પણ છે. પરંતુ છેલ્લા રવિવારે બાળકોની સંખ્યા વિશેષ જોવા મળી હતી અને આ બાળકોએ સ્વીકાર્યું કે પુસ્તક વાંચવાથી આપણી બૌદ્ધિક શક્તિ તો વધે છે, સાથોસાથ આપણે મોબાઈલથી દૂર રહીએ એ પણ વાત અમે લોકો સ્વીકારી શકીએ છીએ. આ વાંચન વલોણો સંસ્થાના આ ઉપક્રમને સફળ બનાવવા માટે વહેલી સવારે નિધિબેન પંડ્યા, ચેતનાબેન પંડ્યા, ડોક્ટર હર્ષાબેન પટેલ સહિતના કાર્યકરોએ જેમત ઉઠાવી હતી અને બાળકોને વિશેષ પુસ્તક પરિચય કરાવવાની સાથે સાથે વધુને વધુ વાંચન વિમુખ બને તેવો પ્રયાસ કરાયો હતો. મારું નામ ભટ્ટ છે. હું અહીંયા પુસ્તક પળમાં આવી છું. આપણે પુસ્તકો લેવા જોઈએ અને વાંચી. મને પુસ્તક વાંચવાનો બહુ જ શોખ છે. અહીંયા બધા પુસ્તકો છે અને મંગો સીધા ઘાસ ખોદે. હું કહું છું કે મોબાઈલથી દૂર રહેવું જોઈએ અને પુસ્તકો વાંચો. મારું નામ તલાસવરાંગીબા છે. હું આજે રવિવારે પુસ્તક લેવા માટે આવી છું. મેં મારું મનપસંદ પુસ્તક લીધું છે. વેકેશનમાં પુસ્તકથી જ આખો દિવસ વ્યર્થ કરવો જોઈએ. મોબાઈલથી જ દૂર રહેવું જોઈએ. જૂનાગઢ નજીકના વંથલીના વળાંક પાસે આજે સવારે એક હરણનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડી ગયું હતું. પ્રાથમિક રીતે પૂરપાટ આવતા વાહનની હડફેટે આ હરણ હાઈવું હોય તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. એટલે કે હરણ રોડ ક્રોસ કરવા જઈ રહ્યો છે ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ મોટા વાહને હરણને ઠોકર મારી હશે. હરણનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગના કર્મચારીઓ આવી અને હરણના મૃતદેહને લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ 6 મહિના પહેલા આ જ રીતે આ જ જગ્યા ઉપર દીપડાનો મૃતદેહ પણ આ રીતે મળી આવ્યો હતો. એ પણ કોઈ વાહનની હડફેટે તેનું મોત થયું હતું. ત્યારે મહત્વની બાબત એ છે કે વેરાવળ તરફથી જ્યારે આપણે જૂનાગઢ બાજુ આવીએ છીએ એ બાજુનો જે વળાંક છે ત્યાં યોગ્ય દિશા સૂચક બોર્ડ અથવા તો સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ કે જેથી આવા અકસ્માતો ઘટી શકે. આજે હરણનું મૃત્યુ થયું છે, કાલે કોઈ માનવ જિંદગી પણ હોમાઈ શકે છે. ત્યારે વંથલીના લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને યોગ્ય કરવા માટેની માંગ કરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ મુખ્ય સમાચાર ઉપર ફરી એકવાર આપણે નજર કરીએ. જૂનાગઢની જેન્સી કાનાબાર આગામી જુલાઈ માસમાં ઇંગ્લેન્ડમાં રમાનાર વિશ્વવિખ્યાત વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 13 વર્ષની જેન્સીની ઈચ્છા ઓલિમ્પિકમાં પણ ભારતને ગોલ્ડ અપાવવાની છે. ગરમીને કારણે સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી અને ઝાડા ઉલટીના દર્દીઓ વધ્યા. દર્દીઓનો ધસારો અને તબીબી અધિક્ષકના આંકડા વચ્ચે જોવા મળી રહી છે વિસંગતતા. ચોમાસામાં જળ સંચય કરવા મહાનગરપાલિકાએ શહેરમાં 650 થી વધુ રિચાર્જ પોઈન્ટ બનાવ્યા છે, પરંતુ તેની સંભાળ રાખવાની ચિંતા કોઈ મહાનગરપાલિકા કરતી નથી. અને વંથલી પાસે હાઈવે ઉપર હરણનો મૃતદેહ મળ્યો. પૂરપાટ વાહનની હડફેટે હરણનું મોત થયું હોવાની સંભાવના. અગાઉ દીપડો પણ આ જ રીતે મોતને ભેટ્યો હતો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.